નેપાળમાં ફાટી નીકળેલી હિંસામાં ગુજરાતથી નેપાળ ફરવા ગયેલા પરિવારજનો જે છે તે ફસાયા હતા અને અત્યારે 27 જેટલા લોકો જે છે તેઓ નેપાળથી હેમખેમ ભારત પરત ફર્યા છે। ભાઈ આપણી સાથે શું નામ છે તમારું? મહેશ પટેલ। મહેશભાઈ, નેપાળથી પરત ફર્યા છો, કેવો માહોલ હતો અને શું કહેશું? સાહેબ, માહોલની વાત કરીએ તો ત્યાં અમે આપણે પોખરા રોકાયા હતા। અમે પુલાશ્રમથી પોખરા આવતા હતા, રસ્તામાં રેલીઓ ચાલુ હતી, આગજનીના પ્રશ્નો પણ ચાલુ હતા, તોફાનો પણ ચાલુ હતા। અને ત્યાં આવ્યા અમે પોખરાની અંદર, તો પોખરાની અંદર જ્યાં અમે રોકાયા હતા ત્યાંથી 100-150 મીટર અહીંયા આગની જ્વાળાઓ જ હતી અને ઘણું બધું સળગેલું અમને જોવા મળ્યું। એની રખ્યાઓ પણ અમારા ઉપર ઉડી ઉડીને આવતી હતી। આ સિવાય કાઠમંડુની અંદર પણ મોટાભાગે બધી જગ્યાએ મોટા પ્રોબ્લેમો આ બધા સળગવાના પ્રશ્નો બન્યા છે। સરકારના જે સાધનો હતા એ સળગાવવાના, કચેરીઓ સળગાવવાની, આવા બધા પ્રશ્નો હતા અને બહુ સળગાયેલું હતું। મહેશભાઈ, ખૂબ આભાર માનું છું। ક્યારે ફરવા ક્યારે તમે લોકો ગયા હતા? અમે 1 તારીખે ગયા હતા અને આવવાનું હતું 12 તારીખે, પણ અમારે 12 તારીખે આવવાનું હતું, એ દિવસે 11 તારીખે ભયંકર તોફાન ચાલુ હતું અને 12 તારીખે અમારે આવવાનું હતું। એ સમયના ગાળાની અંદર અમારા ડ્રાઈવર એટલો બધો હોશિયાર હતો કે પહાડી એરિયામાં પાછળના ટૂંકી પટ્ટીના રોડ ઉપર થઈને એને છેક બોર્ડર સુધી રસ્તામાં વૃદ્ધાશ્રમની અંદર અમે રોકાયા અને ત્યાં અમારા મેનેજરનું કામ બહુ સારું હતું અને અમને કંઈ આંચ આવવા નથી દીધી અને ખરેખર અમે મુઠ્ઠીની અંદર જીવ લઈને અમે અહીંયા પહોંચ્યા છીએ। સાહેબ, અન્ય મુસાફરો પણ જે છે, શું નામ છે તમારા? ચિમનલાલ પંચાલ। ચિમનલાલ ભાઈ, શું કહેશો, કેવી સ્થિતિ હતી અને કેટલા કલાક તમે લોકો ત્યાં ફસાયા? એ આપણે જે મહેશભાઈ જે કહ્યું એ રીતે જ અમે બધા ત્યાં એ રીતે અમારી પરિસ્થિતિ હતી એમ। હવે હેમખેમ પરત ફર્યા છો, પરિવારમાં પણ ખુશી? હા, પરિવારમાં અમને ખૂબ આનંદ છે હો। પરિવારને આનંદ છે, અમને આનંદ છે। અમે રાજી માતાજીની કૃપાથી અમે બધા સુખ શાંતિથી અહીંયા અમારા સ્થાને પહોંચી જાય, એ બહુ અગત્યનું છે। બેન, શું નામ છે તમારું? મધુબેન। મધુબેન, કેવી સ્થિતિ હતી? પરિવાર સાથે સંપર્ક કર્યો તો ત્યાંથી તમે લોકો ફસાયા? હા, આપણે મહેશભાઈ વાત કરીને એ રીતનું આપણે હતું અને અમને સલામત ત્યાં લાયા। અમારે એજન્ટ હતો ને બહુ હોશિયાર હતો ને સરસ ખુશીમાં। તમારો પરિવાર ચિંતામાં હતો? હા, અમારો પરિવાર ચિંતામાં હતો પણ અત્યારે અમને ખુશી, રાજી ખુશીથી અમે આવી ગયા। કોન્ટેક્ટમાં અમે રહેતા હતા। શું નામ છે તમારું? રમણીકભાઈ પટેલ। રમણીકભાઈ, કેટલા દિવસ તમે ત્યાં ફસાયેલા રહ્યા? અમે છેલ્લા લાસ્ટ 3 દિવસ ફસાયેલા રહ્યા હતા। એમ પુલાશ્રમથી ઉતરતા હતા ત્યારે જ અમને જાણવા મળ્યું કે નીચે બધો કરફ્યુ છે। અમારે જોમસમથી આવવાનું હતું, ત્યાં આગળ છેલ્લું સ્ટેશન હતું, તો એમાંય પણ કરફ્યુ એટલો બધો હતો હકીકતમાં કે અમારે 250 મીટર જ દૂર હતું હકીકતમાં। જે કંઈ બનતું હતું અમે લાઈવ જોયું। અમારી જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ આ વસ્તુ જોઈ અમે અત્યારે। એટલે અમારે હોટલ ઉપર સેફ હતા અમે, પણ આ વસ્તુ જોઈએ ને એટલે બહુ ખરાબ અમને લાગ્યું હકીકતમાં। પણ ટુરિસ્ટોને કોઈ તકલીફ પડવા દીધી નથી આ લોકોએ। એ જે કંઈ થતું હતું ટુરિસ્ટો માટે બહુ શાંતિ હતી અને અમારો ડ્રાઈવર પણ સારો હતો કે એણે એન કેન પ્રકારે અમારી ગાડી કરફ્યુની અંદર પણ ખોચા ગલીમાંથી પણ અમારે માટે સલામતીની રીતે હોટલ પર પહોંચાડી દીધા અમને। ઓવરઓલ કેટલા લોકો હતા? અમે 36 જણા હતા સાહેબ અત્યારે એક સાથે, અને પ્લસ એક મેનેજર અમારા હતા, એટલે 37 જણા અમે સાથે જ હતા હકીકતમાં। અને પછી અહીંયા પરિવાર સાથે સંપર્ક કર્યો હતો કે કેવી રીતના, કેવી તકલીફ પડે? અમારા પરિવારના સંપર્કમાં હતા હકીકતમાં, પણ નેટના ઇસ્યુ ઘણા બધા હતા, જેથી કરીને પરિવાર અહીંયા અમારો કોન્ટેક કરવાનો પ્રયત્ન કરતા હતા અમે પરિવારનો, પણ અમુક ટાઈમે થતો જ નહોતો। પછી હોટેલનું જે વાઈફાઈ હોય એના દ્વારા અમે પ્રયત્ન કરતા હતા, એટલે તો એમનો કોન્ટેકમાં રહેતા હતા પછી અમે, પણ બહુ ઇસ્યુ હતા નેટના બી। એટલે ડરનો માહોલ કેવો હતો? પરિવાર અહીંયા ચિંતામાં હતો? ચિંતા હોય જ ને સાહેબ બધાને, કારણ કે 50-60 ફોન લગભગ 2 થી 3 કલાકમાં અમારા ઉપર આવી ગયેલા હકીકતમાં। ભલે પકડાય નહીં, પણ આપણે રાત્રે જોઈએ વાઈફાઈમાં ત્યારે ખબર પડે કે ના ના આટલા બધા કોન્ટેકવાળા આપણા ચિંતા કરે છે હકીકતમાં। અને અમને બી ચિંતા હતી કે અમારી ચિંતા આ લોકો કરે છે, એટલે એમ થાય કે સાલું જલ્દી એમના કોન્ટેક્ટ થાય તો એ લોકોને પણ તસલ્લી થાય। હવે હેમખેમ બધા પરત ફર્યા છો, ભગવાનનો શું આભાર? ભગવાનનો ખૂબ ખૂબ આભાર, જેટલો માનીએ એટલો ઓછો હકીકતમાં, અને વડીલોના આશીર્વાદ એના થકી જ આ લોકો અમે છત્રી હેમખેમ અને સફળ પ્રવાસ કરીને અહીંયા આપણે અમદાવાદમાં અમે પહોંચી શક્યા છીએ। બિલકુલ, અન્ય બેન જે છે કે તેઓ પણ આવ્યા છે। શું નામ છે તમારું? નૈનાબેન પટેલ। નૈનાબેન, પરત ફર્યા છો,
ખૂબ જ ભયાવહ માહોલ હતો, હિંસા હતી, કેવો માહોલ તમે ત્યાં જોયો? બહુ જ ખરાબ હતો. અમે માંડ બચ્યા છે. અમે ખાડીમાંથી માંડ એક ગાડી ચલાવીને લાવ્યા છે અને અમારા મેનેજરનો આભાર છે. મેનેજર બહુ જ સારો છે. મેનેજરનો આભાર છે. મેનેજર અમને પાછા લાવ્યા છે. અને કેવી તકલીફ પડી? કેવી તકલીફ પડી? તકલીફ તો ઘણી પડી ગઈ છે. અમે હોટલમાં ઉતર્યા હતા. હોટલની સામે જ અમારે ભડકે બળતું હતું. પોખરામાં એટલું ભડકે બળે, જ્યાં જુઓ ત્યાં નકરી આગ ને આગ. અમારી વચ્ચે હોટલ હતી અને હોટલવાળાએ કીધું તમે બહાર કોઈ નીકળશો નહીં, અંદર જ રહો. કોઈ લોક મારી દીધું હોટલને અને કોઈને બહાર નથી જવા દીધા. તમે લોકોએ અહીંયા ભારતમાં પાછા આવવા માટે કેવી મહેનત કરી? ક્યાં તમારે રજૂઆત કરવી પડી? કેવી મહેનત કરી? મહેનત તો રજૂઆત અમારે મેનેજર સારો હતો. એને ઓળખાણથી, પોલીસની ઓળખાણથી, બધીથી એને કોન્ટેક્ટ સારા હતા એટલે અમે પહોંચી શક્યા. ભાઈ જે છે તેઓ પાસેથી પણ જાણીશું. શું નામ છે તમારું? રમેશભાઈ પટેલ. રમેશભાઈ, પરત ફર્યા છો કે પરિવારમાં ખુશી? સ્વાભાવિક ખુશી હોય, કારણ કે જે માહોલમાંથી અમે બધા સૌ પાછા આવ્યા છીએ તે વાસ્તવિક જે અહીંયા કંઈક અલગ દેખાતું, જ્યારે મારે આંખે સામે જોયું ત્યારે કંઈક ચિત્ર બહુ અલગ પ્રકારનું હતું. ડરામણો માહોલ હતો. સદનસીબે અમે અને અમારા મેનેજર બહુ જ હોશિયાર હતા. અમને સેફ સહી સલામત રાખ્યા હતા હોટલમાં અને પાછા લાવ્યા છે. ખૂબ ખૂબ આભાર. બિલકુલ. તો આ 27 જેટલા જે મુસાફરો જે છે કે તેઓ નેપાળની હિંસામાં જે ફસાયા હતા અને આખરે તેઓ ભારતમાં પરત ફર્યા છે. ગુજરાત અમદાવાદ એરપોર્ટ પર તેઓ પરત પહોંચ્યા છે અને પરિવારમાં જે છે તે ખુશીનો માહોલ છવાયો છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.